ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 17 શુક્રવાર. અલગજી કહે, હે નિરંજન, અખિલ વિશ્વમાં માનવનું ધાર્યું કશું જ થતું નથી. આ વિશ્વમાં જે કંઈ થાય છે અને ભાવિમાં થશે તે ધરણીધરનું ધાર્યું જ થાય છે. માનવી નાહકનો આ સારું થયું અને આ ખોટું થયું, આણે આમ ના કર્યું ને તેણે તેમ ના કર્યું. આ બધી જ અજ્ઞાનની અને પૂર્વજન્મની લેણદેણને આપણે સમજતા નથી. માટે જ આપણે આપણા કર્મના ફળનો અથવા કર્મની નિષ્ફળતાનો બદલો આપણે આપણી પર જ જોવાને બદલે આપણી પ્રત્યેક પડે બીજાનો જ દોષ કાઢીએ છીએ. આ જન્મના ઋણાનુબંધનમાંથી તો દેવો પણ મુક્ત થઈ શકતા નથી, તો આપણે તો કોણ? જરા વિચારો. ગાલવ મુનિ અને ઋતુધ્વજને નિમિત્તે ઋતુધ્વજ મદાલસાને પામ્યો. તે પણ પહેલેથી જ ગાલવ મુનિને જાણ હતી જ, કારણ કે તે મુનિ ભાવિના નિર્માણ જાણતા હતા અને તે ઋણાનુબંધનને જાગ્રત કરવા અથવા ઋણાનુબંધન જોડવા પાતાલકેતુને નિમિત્ત કરે છે. તેનાથી મદાલસાનું ઋતુધ્વજ સાથે મિલન થાય છે. જેના ભાગ્યને આધીન છે, જે તે ઋણાનુબંધ સંબંધ લઈને જે જીવાત્મા આવ્યો છે તે પ્રમાણે જ એકબીજાના જીવનમાં જેટલા સમયનો તેનો સંબંધકાળ હશે ત્યાં સુધી જેની તેની સાથેનો પૂર્વ સંબંધ તે પૂરો કરે છે. આત્મમિલનની નિર્મળ સગાઈથી ભાવિ પણ ઋણાનુબંધ સંબંધથી રચાય છે. આ અકળકળાનું એવું અભેદ એ ચક્ર છે કે એ ચક્રની ગતિને કોઈ રોકી શકતું નથી કે કોઈ તેને થંભાવી શકતું નથી. રાજા ભર્તૃહરિ, રાણી પિંગલા, નળ રાજા, દમયંતી જેવા નામી અનામી ઋણાનુબંધની યાદીમાં નવો ગ્રંથ રચાય છે. ઋણાનું સંબંધ કોનો કેવો છે એ તો કોઈનાથી ક્યારેય જાણી શકાતું નથી. અરે, આયુરાજાનો પુત્ર નહુષ જુઓ ને, ક્યાં ચંદ્રવંશી રાજાને ત્યાં જન્મ અને ક્યાં સૂર્યવંશી ઋષિ વસિષ્ઠને ત્યાં ઉછેર. ક્યાં ઇન્દુમતી રાણી નહુષની જન્મદાતા માતા ને ક્યાં અરુંધતી કે જે નહુષને સ્તનપાન કરાવે છે. આયુરાજા ઇન્દુમતી જન્મદાતા કે જેને પોતાના પુત્રને જોયો નથી અને વસિષ્ઠ ઋષિ અરુંધતી કે જેનો નહુષ પુત્ર નથી, છતાંય માતા પિતાનું પદ લે છે. અહીં નહુષ અને હુંડ દૈત્યને નિમિત્ત કરીને અશોક સુંદરી સાથેનો મેળાપ. કહેવાનો આશય અને સમજાવવાનું એ જ કે આ અખિલ વિશ્વનું સર્જન અને પાલન પોષણ અને વિસર્જન ઋણાનુબંધને જ આધીન છે. તમારે ને હમારે ના કશો સંબંધ છે મૂળે, મળ્યા વચ્ચે પડ્યા છૂટા નદીના કાષ્ઠ સમપૂરે. અવધૂત્યાનંદ ભજન નંબર 139, પાના નંબર 139, પંક્તિ નંબર 1. કર્મભોગ માટે ફરે જીવ મૂળ ત્યાં એમ, થાય કલ્પકોટી ભલે ટળે ભ્રમણના તેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 16, દોહરો 99. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.